Hello, friends. How are you all? I hope you are all fine. Friends, I am Mukesh Prajapati, and today I will teach about unit number 6, the night train at Deoli. મીન્સ કે દેવલીમાં રાત્રિની ગાડી, જેમાં આપણે પાર્ટ 3 વિશે અભ્યાસ કરીશું. હવે આપણે આ ભાગની અંદર જોઈશું કે લેખકના કોલેજનું સત્ર પૂરું થતાં લેખક હવે દેહરા જવા માટે વહેલા નીકળી જાય છે અને હવે દેવલી પર ટ્રેન પહોંચે છે અને એના પછી શું થાય છે એની આપણે માહિતી મેળવીશું. પેરેગ્રાફ નંબર 13. I was nervous. Nervous means બેચેની અનુભવી. I was nervous and anxious means અસ્વસ્થ અથવા તો આતુર હોવું. As the train entered the Deoli. ટ્રેન દેવલી પહોંચી ત્યારે હું બેચેન અને આતુર થયો. ટ્રેન દેવલી પહોંચી ત્યારે હું બેચેન અને આતુર થયો અથવા તો હતો. I was wondering કે હું વિચારી રહ્યો હતો what I should say to the girl કે મારે તે છોકરીને શું કહેવું and what I should do અને મારે શું કરવું જોઈએ. કે લેખક એ શું કરી રહ્યા હતા કે જ્યારે દેવલી પર ટ્રેન પહોંચે છે તો ત્યારે લેખક એ બેચેન અને આતુર થઈ જાય છે કે હવે છોકરીને હું મળીશ તેને હું શું કહીશ અને મારે શું કરવું જોઈએ એ બધું એ વિચારતા હતા. I was determined કે મેં કૃત નિશ્ચય કર્યો કે હું મક્કમ હતો that I wouldn't stand helplessly before her કે હું મક્કમ હતો કે હું એની સામે અસહાય થઈને ઊભો રહીશ નહીં. તો એના પ્રશ્નો જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 1. How did the author feel as the train entered the Deoli? ટ્રેન દેવલીમાં પ્રવેશતા લેખકને કેવું લાગ્યું? કે જ્યારે ટ્રેન એ દેવલી પહોંચી ત્યારે લેખકને કેવું લાગ્યું? તો આન્સર, the author felt anxious and nervous as the train entered Deoli. કે જ્યારે ટ્રેન દેવલી પહોંચી ત્યારે લેખક એ બેચેની અનુભવવા લાગ્યા અને ગભરાવટ અનુભવવા લાગ્યા. ગભરાવટ બી કહી શકો એને તમે. નર્વસ એટલે બેચેન, ગભરાહટ, એક્ઝિસ એટલે પણ આતુર, અસ્વસ્થ. ક્વેશ્ચન નંબર 2. વોટ ડીડ હી ડિસાઇડ? તેમને શું નક્કી કર્યું કે તેમણે શું નિર્ણય લીધો અથવા તો તેમણે શું નક્કી કર્યું? તો હી ડિસાઇડેડ ધેટ તેમણે નક્કી કર્યું કે હી વુડ નોટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર કે તે તેની આગળ લાચાર થઈને ઊભા રહેશે નહીં અથવા તો અસહાય થઈને ઊભા રહેશે નહીં. ક્વેશ્ચન નંબર 3. વોટ વોઝ ધ ઓથર વન્ડરિંગ? લેખક કેમ અચંબામાં હતા? અથવા તો લેખક શું વિચારતા હતા? એમ પણ કહી શકો કે લેખક શું વિચારતા હતા. વન્ડરિંગ એટલે અચંબામાં હોવું, વિચારોમાં હોવું, એટલે કે લેખક શું વિચારતા હતા. ધ ઓથર વોઝ વન્ડરિંગ, લેખક વિચારતા હતા કે what he should say to the girl કે તેને છોકરીને શું કહેવું જોઈએ and what he should do અને તેને શું કરવું જોઈએ. The author was wondering what he should say to the girl and what he should do કે લેખક વિચારતા હતા કે તેમણે છોકરીને શું કહેવું જોઈએ અને
શું કરવું જોઈએ. પેરેગ્રાફ નંબર 13. The train came to Deoli. ટ્રેન એ દેવલી પહોંચી. એન્ડ આઈ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ. કે મેં પ્લેટફોર્મના એક છેડાથી બીજા છેડા સુધી નજર દોડાવી. અપ એન્ડ ડાઉન મીન્સ કે ઉપર નીચે નહીં, પણ એક બાજુથી બીજી બાજુ તરફ, મીન્સ કે એક છેડેથી બીજા છેડે સુધી એમણે નજર ફેરવી. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. પણ મને તે છોકરી ક્યાંય દેખાઈ નહીં. આઈ ઓપન ધ ડોર. મેં દરવાજો ખોલ્યો. એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ. અને પગથિયેથી ઉતર્યો. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. કે હું ખૂબ જ નિરાશ થયો. ડિસઅપોઇન્ટેડ મીન્સ નિરાશ થવું. આઈ ફેલ્ટ. મને લાગ્યું. આઈ હેડ ટુ ડુ સમથિંગ. કે મારે કંઈક કરવું જોઈએ. એન્ડ સો. અને તેથી. આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર. અને તેથી હું ઝડપથી સ્ટેશન માસ્ટર પાસે ગયો. એન્ડ સેડ. અને મેં કહ્યું, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝડ ટુ સેલ બાસ્કેટ્સ હિયર. કે મેં એમને પૂછ્યું કે અહીં ટોપલીઓ વેચતી હતી તે છોકરીને તમે ઓળખો છો? કોણ પૂછે છે આવું? લેખક પૂછે છે. નો આઈ ડોન્ટ, સેડ ધ સ્ટેશન માસ્ટર. કે ના, હું નથી જાણતો, સ્ટેશન માસ્ટરે કહ્યું. ચાલો આની અંદરથી નીકળતા ક્વેશ્ચન્સ જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 1. Whom did the author ask about the girl? લેખકે છોકરી વિશે કોને પૂછ્યું? આન્સર. The author asked the station master about the girl. The author asked the station master about the girl. લેખકે સ્ટેશન માસ્ટરને છોકરી વિશે પૂછ્યું. ક્વેશ્ચન નંબર 2. What reply did the station master give? સ્ટેશન માસ્ટરે શું જવાબ આપ્યો? આન્સર. The station master replied that. સ્ટેશન માસ્ટરે જવાબ આપ્યો કે he did not know the girl who sold baskets there. સ્ટેશન માસ્ટરે જવાબ આપ્યો કે તે ત્યાં બાસ્કેટ વેચતી મીન્સ કે ટોપલીઓ વેચતી છોકરીને જાણતો નથી. What did the author feel when he did not see the girl? જ્યારે લેખકે છોકરીને ત્યાં ન જોઈ ત્યારે તેમને શું લાગ્યું? આન્સર. When the author did not see the girl. જ્યારે લેખકે છોકરીને ન જોઈ ત્યારે. He was deeply disappointed. તે ખૂબ જ નિરાશ થઈ ગયો. And wanted to do something. અને કંઈક કરવા માગતો હતો. તો શું થશે? જ્યારે લેખક એ છોકરીને ન જોઈ ત્યારે તે ખૂબ નિરાશ થયો અને કંઈક કરવા માંગતો હતો. પેરેગ્રાફ નંબર 15. The train was moving out of the station. ગાડી સ્ટેશનની બહાર જઈ રહી હતી. And I had to run up the platform. અને મારે પ્લેટફોર્મ પર દોડવું પડ્યું. And jump for the door of my compartment. અને મારા ડબ્બાનું બારણું પકડવા માટે મારે કૂદવું પડ્યું. As Deoli platform vanished. દેવલી પ્લેટફોર્મ દેખાતું બંધ થયું. I decided that. મેં નક્કી કર્યું કે one day I would have to break my journey there. કે મેં નક્કી કર્યું કે એક દિવસ હું મારા પ્રવાસ દરમિયાન ત્યાં રોકાઈ જઈશ. I would spend a day in the town. કે હું ગામમાં એક દિવસ વિતાવીશ.
મેક ઇન્ક્વાયરીઝ પ્રશ્નોત્તરી કરીશ અથવા તો તપાસ કરીશ એન્ડ ફાઇન્ડ ધ ગર્લ હુ હેડ સ્ટોલન માય હાર્ટ અને જે છોકરીએ મારું હૃદય ચોર્યું છે નથિંગ બટ અ લુક માત્ર તેની નજરથી લુક ફોર હર ડાર્ક ડાર્ક મીન્સ ડાર્ક એટલે કે કારી એન્ડ ઇમ્પેશન્ટ મીન્સ ઉત્સુક આઈઝ એટલે આંખોથી તો આખા વાક્યનું ગુજરાતી થશે કે આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન કે હું ગામમાં એક દિવસ રોકાઈશ અથવા તો વિતાવીશ મેક ઇન્ક્વાયરીઝ એની તપાસ કરીશ એન્ડ ફાઇન્ડ ધ ગર્લ હુ હેડ સ્ટોલન માય હાર્ટ વિથ નથિંગ બટ અ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ અને જે છોકરીએ માત્ર તેની કાળી ઉત્સુક આંખોથી એક જ નજરથી મારું હૃદય ચોરી લીધું છે તેને શોધી કાઢીશ. તો લેખક હવે એ છોકરીને શોધવા માટેની નક્કી કરી લીધો છે, એમણે નિર્ણય કરી લીધો છે. તો ચલો એના અંદરથી નીકળતા પ્રશ્નો જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 1, what did the author decide? લેખકે શું નિર્ણય લીધો? આન્સર, the author decided to break his journey at Deoli someday. કે લેખકે કોઈ દિવસ દેઓલી ઉતરીને એન્ડ ફાઇન્ડ આઉટ ધ ગર્લ હુ હેડ સ્ટોલન હિઝ હાર્ટ કે દેઓલી ઉતરીને તે છોકરીને શોધી કાઢવાનું નક્કી કર્યું કે જેને તેમનું હૃદય ચોર્યું હતું. તો આન્સરને સમજીએ કે ધ ઓથર ડિસાઇડેડ ટુ બ્રેક હિઝ જર્ની એટ દેઓલી someday and find out the girl who had stolen his heart. કે લેખકે કોઈ દિવસ દેઓલી ઉતરીને તે છોકરીને શોધી કાઢવાનું નક્કી કર્યું કે જેને તેમનું હૃદય ચોર્યું હતું. Question number 2, what does the author say about the girl? What does the author say about the girl? Answer, પહેલા પ્રશ્નનો ગુજરાતી કરી લઈએ કે લેખક છોકરી વિશે શું કહે છે? તો the author says that one day he would find the girl who had stolen his heart with a look from her dark impatient eyes. કે લેખક કહે છે કે તે એક દિવસ તે છોકરીને શોધી લેશે જેને તેની કાળી અને ઉત્સુક આંખોની એક જ નજરથી તેમનું હૃદય ચોરી લીધું. કે ઇમ્પેશન્ટ મીન્સ એટલે શું થાય? અધીર અથવા તો ઉત્સુક. ઇમ્પેશન્ટ ઉત્સુક અથવા તો અધીરું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ યુનિટનો લાસ્ટ પેરેગ્રાફ નંબર 16 જોઈ લઈએ. આ છેલ્લો પેરેગ્રાફ છે આ યુનિટનો. તો ચાલો, ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ, છેલ્લા થોડા વર્ષોમાં, આઈ હેવ પાસ્ડ થ્રુ દેઓલી મેની ટાઈમ્સ, કે હું દેઓલીથી કેટલીય વાર પસાર થયો છું. I always look out of the window to see the same unchanged face smiling to me. કે હું ઘણા વર્ષોથી દેઓલી પરથી પસાર થયો છું કે મારી સામે મલકાતો એ જ ચહેરો જોવા માટે, કે અનચેન્જડ મીન્સ કે એ જ જે પરિવર્તિત ન થયો હોય તેવો, કે મારી સામે મલકાતો એ જ ચહેરો જોવા માટે હું હંમેશા બારીની જોઉં છું અથવા બારીની બહાર જોઉં છું. કે છેલ્લા થોડા વર્ષોથી હું દેઓલીથી ઘણી વખત પસાર થયો છું અને તે જ ચહેરો જોવા માટે, કે મારી સામે મલકાતો તે જ ચહેરો જોવા માટે હું હંમેશા બારીની બહાર જોઉં છું. પણ આઈ વિલ નેવર બ્રેક માય જર્ની ધેર, પણ હું ક્યારેય ત્યાં રોકાઈશ
નહીં અને હું ક્યારેય ત્યાં રોકાયો નથી. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ્સ વેઇટિંગ ફોર મી. લેખક કેમ નથી રોકાતા? તો એમને શું હતું? તો ટોપલીઓ લઈને મારી રાહ જોતી એ છોકરીને જોવાની આશા અને સ્વપ્ન સાથે હું બારીની બહાર જોવાનું પસંદ કરું છું. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેઓલી, કે હું ક્યારેય દેઓલી રોકાતો નથી. બટ પણ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન, પણ વારંવાર ત્યાંથી હું પસાર થાઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લેખક કોણ છે? લેખક રસ્કિન બોન્ડ, જેમણે એમના જીવનનો એક પ્રસંગ અહીંયા દર્શાવેલો છે. તો એના વિશેની અહીંયા આપણને માહિતી આપવામાં આવી હતી. પણ એક અફસોસની વાત થાય છે કે લેખક એ છેલ્લે પણ એ છોકરીને મળી શકતા નથી. ચાલો હવે આપણે આ યુનિટના ક્વેશ્ચન જોઈ લઈએ, લાસ્ટ પેરેગ્રાફના. વાય ડઝ ધ ઓથર ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો? લેખક હંમેશા બારીની બહાર કેમ જુએ છે? આન્સર: ધ ઓથર ઓલવેઝ લુક્સ આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ ગર્લ્સ અનચેન્જડ ફેસ સ્માઇલિંગ એટ હર. કે છોકરીનો અપરિવર્તિત એટલે કે બદલાયો ન હોય તેવો, છોકરીનો અપરિવર્તિત મીન્સ કે બદલાયો ન હોય તેવો ચહેરો તેની તરફ હસતો જોવા માટે લેખક હંમેશા બારીની બહાર જોતા હતા. કે છોકરીનો અપરિવર્તિત ચહેરો તેની તરફ હસતો જોવા માટે લેખક હંમેશા બારીની બહાર જોતા હતા. ક્વેશ્ચન નંબર 2. Why would the author never break his journey at Deoli? લેખકે દેઓલીની યાત્રા શા માટે ક્યારેય તોડી નહીં, કે ક્યારેય લેખક કેમ ત્યાં ઉતર્યા નહીં એ કહેવાનું છે. તો આન્સર: ધ ઓથર વુડ નેવર બ્રેક હિઝ જર્ની એટ દેઓલી બીકોઝ, કે લેખક દેઓલીની યાત્રા ક્યારેય તેમને તોડી નહીં બીકોઝ, કારણ કે he preferred to keep hoping and dreaming and looking out for the girl waiting for him. કારણ કે તે આશા રાખવાનું અને સ્વપ્ન જોવાનું અને છોકરીને બહાર તેની રાહ જોવાનું પસંદ કરતા હતા, એટલા માટે. લાસ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 3. ડઝ ધ ઓથર બ્રેક હિઝ જર્ની એટ દેઓલી? શું લેખક દેઓલીની યાત્રા તોડે છે, કે શું લેખક ક્યારેય પણ દેઓલી રોકાય છે? આન્સર: નો, ધ ઓથર નેવર બ્રેક હિઝ જર્ની એટ દેઓલી, કે ના, લેખક ક્યારેય દેઓલીની યાત્રા ત્યાં તોડતા નથી, એટલે કે ત્યાં ઊભા રહેતા નથી. બટ હી પાસીસ થ્રુ એઝ ઓફન એઝ હી કેન, પરંતુ તે શક્ય તેટલી વાર ત્યાંથી પસાર થાય છે, પણ તે શક્ય તેટલી વખત ત્યાંથી પસાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું યુનિટ નંબર 6 ધ નાઇટ ટ્રેન એટ દેઓલી એ પૂર્ણ થાય છે. ખૂબ જ સરસ એવી સ્ટોરી હતી. કોના દ્વારા લખાયું છે? રસ્કિન બોન્ડ, જેમને એમના જીવનનો જ એક પ્રસંગ અહીંયા વ્યક્ત કરેલો છે. ખૂબ જ સારું એવું ચેપ્ટર છે. પ્રશ્નો પણ આવડે એવા છે, તૈયારી કરતા રહેજો. ઓકે, બાય, થેન્ક યુ.